જય ભોલાનાથ સીતારામ. આજ છે હાઈતામ, શ્રાવણ મહિનાની પહેલી હાઈતામ. જાવ આવી ગયા વાડીએ દર્શન કરવા. અમારે માતાજી બે રહે છે દશામાં અને પગે લાગવા. અમારા ભાઈ જા દશામાના ભગત છે. લાંબા સાંડલા કરી દીધા કોરા કંકુના. એમ ને? હા, જો એનું સિંહાસન બનાવ્યું હોય, કઈ ઘટે નહીં. પણ લાઈટ વહી ગઈ છે એટલે સિરીઝ બંધ છે. ન કરતા મૂર્તિ છે ને છબી છે આપણે સિરીઝ વાળી. છબી મૂર્તિ મૂર્તિ પધરા નકર મંદિરે મૂકી દેવાય. ને ડીજે માતાજીને આરતી વગાડવા માટે. જો આવી ગયા છે માતાજીને દર્શન કરવા માટે. હા, એ એકવાર હું દીવો મેં કીધું હું જોઈ લઉં. દિવેલ શેક ને અડવાઈ ગયો તો બહુ હાથ ભર્યો. એક દી હતા ને વાડીએ, મેં કીધું દિવેલ થઈ નથી નાખી દઉં. દિવેલ આને આડો જ બળી જાય ભાઈ. એટલે દિવેલ કઈ ભેના ઘી નથી હો, ગાય માતાનું ઘી છે. હા, ના પ્રસાદી. પ્રસાદી આપણે નેચરલ હો માતાજીને, ઓલી કેમિકલ વાળી નહીં. હવે છે ને માતાજીને જરી ખવાડ દો. હા, માતાજીને છાંડલો કરી દો, જમાડી દો. વેની નોટ્સ લઈ. તમે આ હૈયા માતાજી પણ એટલે હા, વિડિયો માતાજી પાસે આવ્યો, પગે લાગો. હાલો તમે બે વી આવો છે. બધે એમાં રેડી રેડી. હા, હવે તમે બે માં આવી જાવ. જય માતા. ચાલુ છે બન. જવા તોરણ આંબાનું તોરણ હતું ને, લઈ લ્યો દરવાજે. હા, ના ના પછી 12 કલાક ઓક્સિજન આપે. ઠીક, બરાબર છે. એટલે ગાજા ભેગા થયા હોય તો આપણે શ્વાસમાં તકલીફ પડે ને, એટલે ઋષિમુનિએ પરંપરામાં ગોઠવી દીધું. જોવા માળા અને જનાવરને ખાવા માટે અત્યારે કઈ હોય નહીં. ચોમાસામાં જમીનમાં ન કરતો કોઈ પડતરમાં ખડ છે બિયારો અત્યારે એ ન હોય એટલે જો બાજરી નાખી દઈ. હા, ચોખા ને બાજરી ને એમાં જા માળા શેકલા એકલા જાઓ. કેવા બેઠા જાઓ, કઈ ઘટે નહીં. એક જોવો, એક બીજી શકલ લ્યો ધૂળ વાળી, ધૂળથી માટીનો માળો કરે. જોઈ લો તમે, દેખાડો. બેઠી એ માટીનો માળો કરી ઠેઠ છત ઉપર ઊંચો, એટલે એને પાણી ન અડે અને કોઈ જનાવર અહીંયા જાય નહીં. તો હવે માંડવી એક ક્લાસ થઈ ગઈ છે અને એમાં થોડીક પારે છે તે અડદ સોંપી દીધા છે. કારણ કે વરસાદ અમારે બંધ થતો નથી. 2 મહિના થાય સતત એક ધારો. અને વરસાદ એક અમારે સોયાબીનને ગણ કરે છે, કાંઈ ઘટે નહીં. એવા ઉપડ્યા છે વગર ખાતરે વગર દવાએ. અમારા ભાઈ કેમિકલ ખેતી કરે છે. જુઓ સોયાબીન હવે ફાલી મીડસ લાગવા. 20 નંબર છે માંડવી, 4 વર્યું. 39 નંબર. બળદ ગાડું જ અને હવે હાથી ચાલવા દેતા ને વરસાદમાં. લોડિયા જા અંદર બોલાય એટલે બહાર આવી છે આગળ. બરે બરે બિચારા ગારાના એ અંદર વિયા જાય છે. એ વરસાદનો મજા નથી આવતી. આમાં જતા જાય એમાં. ક્યાં ત્યાં આવી જાય પછાડાય એ મળ્યા હાસવા.
રોડિયા હવે થઈ ગયા છે મોટા. આપણા ચીસોડો ઢાઈકો જ ને આખું સમાવું વી ગયું તો આમ કાટ લાગે ને ગરીશ હોય એટલે. એક તો કોઈ ધાબા ઉપર બે જો હે. હવે એક નવો દેશી જુગાડ છે. આમ તો જૂનો છે, વિડીયોમાં આવતા હોય. જે આમાં મુંડા છે ને જારિયા તમને તો બહુ જો દેખાય આશા આશા. આમાં આપણે મુંડા નાખાતા અને દિંડેલિયો થોર એનું શેર નાખ્યું હતું. જો મુંડા બધા મરી ગયા. જો આની અંદર જો આમાં મુંડા જો શેર દિંડેલિયા થોરનું એટલું કામ કરે જમીનમાં. મુંડા ને કોઈ જીરી ગુણી જીવાત હોય બધામાં એટલું કામ કરે આ દિંડેલિયા થોર શેર. ડ્રેન્ચિંગ કરવાનું હોય ઓરું ઉપર માંડવી માથે. હાલો હવે ચા પીવા દો. ચા પાણી બની ગયા વાડીના. ક્યારે તો પીતા જ હોય. વાડીની મોજ બધી અલગ હોય. જોવા ગમાણી તેદુની બનાવેલી પડી છે એમને કોઈ બતાવી જ નથી. કે જોવા વાડીએથી વેવા કરે. હાલો જો ગાવું નીંદ નાખી દઈ. સવારમાં એક નીંદ બે નીંદ હોય. અત્યારે પાછી બીજી ડોડા જ ખાય છે હમણાં, કારણ કે મકાઈમાં ડોડા થઈ ગયા ધમ. અને અમારે ગાય જો વેતર માથે આવી છે. આવ જો હમણાં હજી 5-7 દી પહેલાં તો દોતા હતા, હવે મૂકી છે ધીમે ધીમે. જો એટલી હોજી છે. જો કાંઈ ઘટે ને પંખા હેઠે બે. હવે 2-3 દી કાઢશે. હવે અહીં જા બધી ગાવું ગાભણ્યું છે. આને 6ઠો મહિનો છે. 6ઠો છે ને? 7મો. હા, મહિનો 1.5 મહિનો વાત. 7મો મહિનો તો લગભગ પૂરો થવા આવ્યો છે. હલો હવે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. તે નવા લોકોને મળે. જય ને જય ભોલેનાથ.